નમસ્કાર. વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ગોલવી ગામે છું. ગોલવી ગામે એક વનરાવન છે. જ્યાં ગાય છે ત્યાં ગોવિંદ છે, જ્યાં ગોવિંદ છે ત્યાં વનરાવન છે. અને ગોલવી ગામે પીરાભાઈનું આ ખેતર છે, પીરાભાઈનું આ વનરાવન છે. વનરાવનમાં આવ્યો છું. આ લીમડાની ઠંડક અને આ સરસ એવું ઘર, અહીંયા ભેંસો કેટલી સરસ આનંદ કરી રહી છે. સામે ગાય દેખાય છે. આપણે કેમેરામેનને ખાસ વિનંતી કરીએ કે ગાયના દર્શન કરીએ. અને આ કેટલી ઠંડક, કેટલી બધી છે ઠંડક. આ એક પુરુષાર્થ કરીને અમૂલના માધ્યમથી જે તમારી સ્વાસ્થ્યની વાત તમે જુઓ છો કે અમૂલના દૂધ, અમૂલની પ્રોડક્ટ બધી તમે જે વાપરો છો એ અહીંયાથી શરૂઆત થાય છે. એ આ ગામડાઓમાં, આ ખેતરોમાં, આ વનરાવનમાં, આ જ્યાં ગાય છે ત્યાંથી આ શરૂઆત થાય છે. આ બાજુ એમનું ઘર બતાવો, આ બાજુ એમનું ઘર બતાવો. આ એમનું ઘર છે અને કેટલું સુંદર છે. આ એક જાણે આમ વનરાવન જેવી વાત છે આખી. અહીંયા એમનું જે ખેતર છે, ખાટલા કેવી રીતે ઢાળ્યા છે એ જો. અહીંયા ખાટલા કેવી રીતે ઢાળ્યા છે જો. આ ઠંડી ઠંડી છાયા જો કેટલી સરસ છે. હવે અમે એમનું ઘર બતાવો, અંદર આવો જો, ઘર બતાવો. આ ઘર જુઓ તમે, કેટલું સુંદર ઘર છે. આ ખાસ ઘર જોવાનું છે. આખું ઘર બતાવો, નળિયા બતાવો, નળિયા. વારે વાહ. રેડી. અને અહીંયા પાણી માટે બી વ્યવસ્થા કરી છે. વરસાદી પાણી અહીંયા હવે ભેગું થશે અને આ રીતે આ પાણી, વરસાદી પાણી વાપરશે. ઓકે, તો આવું ને આવું સુંદર મારું આ ગામડું છે. આ ગોલવી મારું આ ગામ છે. એના માટે હું વંદન કરું છું. ધન્યવાદ.